ખાતે આવેલો ઉમરપાડા માર્ગ ધોવાયો છે। વિગતો મળી રહી છે। ઉમરપાડા ખાતે આવેલો માર્ગ ધોવાતા જ પુલ પરથી એંગલ તૂટી પડ્યું છે અને માટી ધસી પડતા એંગલ તૂટીને નીચે પડી। ધોવાણ થતાં જ એક તરફનો રસ્તો સ્થાનિકોએ બંધ કર્યો અને ગઈકાલે ઉમરપાડામાં 14 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। પુલ અને રસ્તો બન્યા હજુ 1 વર્ષ પણ પૂર્ણ નથી થયું ત્યારે માર્ગ ધોવાતા પુલ પરની એંગલ તૂટી પડી છે। તો વિગતો સામે આવી રહી છે। સુરતથી માટી ધસી પડતા એંગલ તૂટીને નીચે પડી છે। સુરતના ઉમરપાડામાં માર્ગ ધોવાયો છે અને માર્ગ ધોવાના કારણે પુલ પરથી એંગલ તૂટી પડી છે। ત્યારે ઉમરપાડામાં વરસાદ થંભી ગયો પરંતુ તારાજીના દ્રશ્યો છોડીને ગયો છે। સુરતના ચેરાપુંજી સમાન ઉમરપાડા તાલુકામાં અત્યાર સુધીમાં 14 ઇંચ વરસાદ નોંધાયો છે અને વરસાદને પગલે ઉમરપાડાના હાલ બેહાલ થયા છે। દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે ઉમરપાડાથી જૂના ઉમરપાડા જતો આ માર્ગ છે અને આ માર્ગ ઉપર જે બ્રિજ આવેલો છે કહી શકાય કે જે પ્રકારે સવારથી અવિરતપણે વરસાદ શરૂ હતો 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને નદીના જે પાણીનું જે વહેણ છે તેના કારણે જે બ્રિજનું જે રોડ છે તે ધોવાઈ ગયો છે। કહી શકાય કે જે બ્રિજ બનાવવા માટે જે માટીનું પુરાણ કરવામાં આવ્યું હતું તે ધોવાઈ ગયું છે। કહી શકાય કે ઉમરપાડા તાલુકામાં અત્યાર સુધીમાં વરસાદે જે વિનાશ વેર્યો છે આ બીજી ઘટના છે કે જ્યાં રસ્તો ધોવાયો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। ત્યારે કહી શકાય કે જે માર્ગ બનાવવામાં આવ્યો હતો જે પુલ બનાવવામાં આવ્યો હતો તેને લઈને જે માર્ગ અને મકાન વિભાગની જે કામગીરી ચોક્કસપણે અહીં દેખાઈ રહી છે કે જે તેમના દ્વારા કેવા પ્રકારે કામ કરવામાં આવ્યું હતું। હાલ તો જે રસ્તો છે તેને કોર્ડન કરી એક સાઈડનો જે રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે પરંતુ તંત્ર દ્વારા માર્ગ છે તે બનાવવામાં આવે છે કે કેમ અને અધિકારીઓ આ જગ્યાની સ્થળ મુલાકાત લે છે કે કેમ તે પણ જોવું રહ્યું। નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત।